તો વાત કરીએ આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે સૌથી પહેલાં આપણને શાની જરૂર પડતી હોય? ફેટી ફિશની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડેટિવ હોય છે, જે સ્ટ્રેસને ઓછું કરે છે. ઓક્સિડેટિવ જે સ્ટ્રેસ હોય છે, સૂજન છે, એને પણ ઓછું કરવાનું કામ કરે છે અને આપણા બ્રેનની ફંક્શન જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે અને કોગ્નેટિવ સ્કિલમાં પણ વધારો થાય છે. આપણી મેમરી પણ શાર્પ થાય છે. તો ફેટી ફિશ પણ ખૂબ જ જરૂરી છે. અને એની સાથે સાથે ઈંડા, જે લોકો મતલબ કે નોન વેજીટેરિયન છે એ ફિશનો પણ યુઝ કરી શકે છે, ઈંડાનો યુઝ કરી શકે છે. ઈંડાની અંદર પણ એવા તત્વો રહેલા છે કે જે આપણા બ્રેનને એક્ટિવ રાખે છે. બ્રેનમાં રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એમાં પણ આપણને ઘણો બધો છુટકારો મળતો હોય છે. સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો કરે છે. અખરોટ આલ્ફા લિનોલેનિક એસિડ, વિટામિન ઈ અને પોલિફેનોલ્સથી ભરપૂર હોય છે. આ બધા મિનરલ્સ જે છે એ એન્ટીઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સૂજનને કમ કરવાનું કામ કરે છે. અને એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે નિયમિત રૂપે જો તેનું સેવન કરવામાં આવે તો આપણી યાદાશત સારી થાય છે, સંજ્ઞાત્મક પ્રક્રિયા જે છે એ પણ પરફેક્ટ થાય છે, એની સાથે જોડાયેલું છે. અને આપણે એને નાસ્તાના રૂપમાં અથવા તો સલાડમાં પણ અખરોટનો યુઝ કરી શકીએ છીએ. સાથે સાથે બ્લ્યુબેરી, અક્સર બ્લ્યુબેરીને બ્રેનબેરીઝના નામથી પણ ઓળખવામાં આવે છે અને એની અંદર એથોસાયનિન હોય છે, જે એન્ટીઓક્સિડેટિવ હોય છે, જે બ્રેનના સેલ્સને બ્રેન સેલ્સ વચ્ચે જે કોમ્યુનિકેશન હોય છે એને બહેતર બનાવવાનું કામ કરે છે. અને ઉંમરની સાથે જે યાદાશત આપણી ઓછી થાય છે, બ્રેન પાવરમાં જે રૂકાવટ આવતી હોય છે, એટલે કે ધીમે ધીમે એની ગતિ ઓછી થતી હોય છે, તો એમાં પણ એ બઢોતરી કરે છે.